સુરતના કીમ ગામમાં સ્ટેટ હાઈવે 65 પર રખડતા ઢોરોએ અડીંગો જમાવતા વાહન ચાલકો માટે આ રસ્તો મરણપોક સાબિત થઈ રહ્યો છે। મુળદ પાટિયા નજીક એક બાઇક સવાર દંપતીને રસ્તા પર અચાનક દોડેલી ભેંસે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં પત્ની ઘાયલ થઈ ગઈ, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિ સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। સ્થાનિકોમાં આ બાબતે તંત્રની લાપરવાહી સામે રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ ઓલપાડ પ્રાંત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં કીમ ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે। આમ તો રખડતા ઢોરની સમસ્યા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે, પરંતુ સૌથી વિકટ સમસ્યા જો જોવામાં આવે તો સુરત જિલ્લાના કીમ ગામમાં આ રખડતા ઢોરનો ત્રાસ છે। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કીમ સ્ટેટ હાઈવે 65 જે વાહનોથી ધમધમતો આ માર્ગ છે, અને આ માર્ગ પર તમે જોઈ રહ્યા છો જે રીતે રસ્તા પર અડીંગો જમાવીને આ રખડતા ઢોર બેઠા છે। સ્થાનિક પંચાયત દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। માત્ર 2 દિવસ કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે સ્થાનિક પંચાયત છે તેણે ઢોર પકડવાનું બંધ કરી દીધું હતું અને ત્યારબાદ જે સ્થાનિક પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, તેના કારણે હવે નિર્દોષ વાહન ચાલકો એનો ભોગ બની રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ માર્ગ છે વાહનોથી ધમધમતો, અને આ માર્ગ પર અનેકવાર રખડતા ઢોરના કારણે અકસ્માત થયા છે। થોડા સમય પહેલા મુળદ પાટિયા નજીક એક દંપતીને ઢોરે અડફેટમાં લીધા હતા। તેઓ સારવાર હેઠળ છે, આઈસીયુમાં તેઓની સારવાર ચાલી રહી છે। રણજીતભાઈ, ખાસ કરીને કેટલી આફત છે આ રખડતા ઢોર બાબતે, શું કહેશો? ચોક્કસથી કીમ ગામમાં બ્રિજના નાકે તથા કીમથી મુળદ આજે સ્ટેટ હાઈવે છે, આના ઉપર ઘણી જગ્યાએ ઢોરો બેસી રહે છે અથવા રોડ ક્રોસ કરતા નજરે જણાઈ આવે છે। એના લીધે જ 2 દિવસ પહેલા મુળદ પાટી એક કપલ જઈ રહ્યું હતું અને તેને આ રખડતા ઢોરે અડફેટ લેતા હાલ એ બંને કપલ આઈસીયુમાં છે। અને લાંબા સમય પહેલા એક બાર સાયન્સનો વિદ્યાર્થી જે રિઝલ્ટ લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એને અહીંયા મુળદ કેનાલની નજીકમાં એક રખડતા ઢોરે અડફેટ લેતા તે ઘણા સમય કોમામાં રહ્યો હતો। હવે આપણે એ પરિવારની વેદના જોવાની છે, જેનો જીવાનજોત છોકરો કોમામાં ગયો છે। તંત્રને અનેકવાર વારંવાર રજૂઆતો કરી છે, પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને પંચાયત માંડીને ઉપરી અધિકારીઓ સુધી આવેદન આપવામાં આવ્યા છે, તેમ છતાં આજ સુધી આ ઢોરની સમસ્યાનું કોઈ જ હલ લાવવામાં આવ્યું નથી। સામાન્ય રીતે રખડતા ઢોરને કારણે નિર્દોષ વાહન ચાલકો એનો ભોગ બનતા હોય છે, રાહદારી ભોગ બનતા હોય છે, પરંતુ જ્યારે આ ઓવરબ્રિજ પર જ્યારે આ રખડતા ઢોર બેઠા હોય અને કોઈ મોટું વાહન એના પગ પરથી જ્યારે પસાર થઈ જાય છે, ત્યારે આ ઢોર પણ લોહી લુહાણ હાલતમાં, કણસતી હાલતમાં જોવા મળતા હોય છે। એટલે કે આ રખડતા ઢોરોને પણ સુરક્ષિત જગ્યા પર મોકલવાની જે કામગીરી છે એ સ્થાનિક પંચાયતની બેદરકારીના કારણે થઈ શકી નથી, પરંતુ આ રખડતા ઢોર છે કે માલિકીના છે, તો એની પણ કાર્યવાહી થલકોની છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।